मैं करूँगा तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए। तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए। आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, ओ आराधना यीशु तुझे, आराधना यीशु तुझे। अद्भुत तेरे पैर जो लहरों पर चले, आगे चलते हैं मेरे, मुझे चिंता नहीं है। डांटा आंधियों को जिन वचनों से प्रभु साथी मेरे हैं वही, मुझे चिंता नहीं है। आराधना यीशु तुझे, सारी आराधना यीशु तुझे, ओ आराधना यीशु तुझे, आराधना यीशु तुझे। O Lamb of God, जब घेरा हो मेरे, प्रभु मुझको ले चले, मुझे डर ही नहीं है। फिरौन की सेना जब मेरे पीछे हो पड़ी, है बचाता यीशु मुझको, डर ही नहीं है। राहों को अंधेरों ने जब घेरा हो मेरे, प्रभु मुझको ले चले, मुझे डर ही नहीं है। फिरौन की सेना जब मेरे पीछे हो पड़ी, है बचाता यीशु मुझको, डर ही नहीं है। आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, आराधना यीशु तुझे। तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए। तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए। आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, आराधना, आराधना
ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજના આપણો ટોપિક જે છે કે નવો જન્મ વ્યક્તિનો શું ઇમ્પોર્ટન્સ છે સેક્યુલર વર્લ્ડમાં. સેક્યુલર વર્લ્ડ સાથે આપણે દરેકને ઇન્ટરેક્શન હોય જ છે. કોઈ એવું હોય જ ના શકે કે જેને સેક્યુલર વર્લ્ડ સાથે કોઈ ઇન્ટરેક્શન ના હોય. તો આપણે નવો જન્મ શું છે એના વિશે નહીં, પણ નવો જન્મ પામેલા વ્યક્તિનું શું ઇમ્પોર્ટન્સ છે સેક્યુલર વર્લ્ડમાં એના તરફ આપણે થોડુંક જોઈશું. તો સેક્યુલર વર્લ્ડમાં દરેકનું જે ઇન્ટરેક્શન હોય છે, તો સેક્યુલર વર્લ્ડમાં અમુક લોકોએ રૂલ્સ જેવું બનાવી દીધું છે કે આ વસ્તુ તો તમારે સેક્યુલર વર્લ્ડમાં હોવ તો તમારે કરવી જ પડે. એના વગર તમે એમાં સક્સેસ ના જાઓ કે તમે ચાલો નહીં કે એવું બધું. જેમ કે અમુક એક્ઝામ્પલ હું આપું તો એવું છે કે બ્રાઇબ છે, કોઈ બી એની માલ પ્રેક્ટિસ, તો એ બધા બહુ ઇઝીલી એક્સેપ્ટેબલ થઈ ગયું છે અને બધું થતું હોય. પણ જ્યારે કોઈ નવો જન્મ પામેલી વ્યક્તિ ત્યાં હોય એ સરાઉન્ડિંગ્સમાં અને એ માલ પ્રેક્ટિસ કરવાથી એ અવોઇડ કરે, રિફ્રેન થાય, તો છે ને એ એક એક્ઝામ્પલ ક્રિએટ કરશે. બાકીના બધા જે લોકો હશે એ આઉટ ઓફ ક્યુરિયોસિટીથી એને પૂછશે કે ભાઈ તું કેમ આવું નથી કરતો, તો એના દ્વારા એને છે ને ત્યાં ગોસ્પલ પ્રીચ કરવાની એક સારી ઓપોર્ચ્યુનિટી મળશે. તો આનો એક મેઇન ઇમ્પોર્ટન્સ એ છે કે તમને ગમે ત્યાં તમારા સરાઉન્ડિંગ્સમાં તમારે ગોસ્પલ પ્રીચ કરવાની તમને એક તક પૂરી મળશે. બીજું કે તમારી લાઈફસ્ટાઈલ એવી હશે કે એક સાક્ષી રૂપ જેવી થઈ જશે કે તમારે બોલવાની કંઈ જરૂર નહીં પડે. પીપલ વિલ નોટિસ યોર લાઈફસ્ટાઈલ. તમારે લાઈફસ્ટાઈલ પરથીની ચેન્જીસ જોઈને એ લોકો તમને જોઈ શકશે કે હા, આ વ્યક્તિ આપણાથી અલગ છે. બીજી વસ્તુ એ કે આ જે ઘણા બધા લોકો એવા છે કે જે સેક્યુલર વર્લ્ડમાં ટોપ પર આવવા માટે કે એમની ફર્સ્ટ પ્રાયોરિટી એ બનાવી દે છે અને જે શું કહેવાય કે આપણી જે ફર્સ્ટ પ્રાયોરિટી ગોડની હોવી જોઈએ એ ભૂલી જાય છે. ઘણા બધા આપણા ક્રિશ્ચિયન્સમાં એવું હોય છે કે સેક્યુલર ફિલ્ડમાં ટોપ લેવલ પર આવવા માટે એ લોકો ગોડને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાના બદલે એમની ફર્સ્ટ પ્રાયોરિટી એમને પોઝિશન પર ઉપર આવવા માટે થઈ જાય છે. તો એમાં આપણે એમને એક્ઝામ્પલ એક બની શકીએ કે આપણે ગોડને ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ તો એનાથી આપણે કંઈ સેક્યુલર ફિલ્ડમાં પાછળ નથી પડી જતા. આપણે એવું નથી કે આપણે કશું અચીવ કરી નથી શકતા. ઉલટાનું આપણે વધારે સારી રીતે અચીવ કરી શકીએ છીએ બિકોઝ ગોડને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાથી ગોડનું જે બ્લેસિંગ્સ અને જે આપણને હેલ્પ મળે છે ઈશ્વર તરફથી આપણને સહાય, એવી કોઈ સહાય બીજું કોઈ આપી શકતું નથી. તો એ બધા માટે એક્ઝામ્પલ છે કે આપણે ઈશ્વરને પહેલું પ્રાયોરિટી કઈ રીતે આપી શકીએ સેક્યુલર ફિલ્ડમાં કામ કરવા છતાં. અને લાસ્ટ બીજી એક વસ્તુ એ છે કે સેક્યુલર ફિલ્ડમાં તમે કામ કરો ઇટ ઇઝ અ વેરી ડિમાન્ડિંગ અને ચેલેન્જિંગ થિંગ અને બહુ બધા સ્ટ્રેસ ફેક્ટર્સથી લોકો પાસ થતા હોય છે. એ સ્ટ્રેસ પછી જ્યારે વધી જાય ત્યારે લોકો અને મેન્ટલ કન્ડિશન સારી રહેતી નથી, ફિઝિકલ કન્ડિશન બી ઇમ્પ્રૂવ થાય નહીં અને છેવટે બહુ બધા સુસાઇડલ કેસીસ બી જોવા મળે છે. રિસન્ટલી આપણે જોયું છે એવું. એટલે એના લીધે શું થાય કે લોકો સ્ટ્રેસમાં રહે. તો જે નવો જન્મ પામેલી વ્યક્તિ જે છે એને ઈશ્વર સાથેની સંગત છે, ઈશ્વર સાથેની ઓળખાણ છે, ઈશ્વર સાથેનો સમય એનો સ્પેન્ડ થાય છે, તો એના જીવનોમાં એવા સ્ટ્રેસીસ ને હાઉ ટુ કઈ રીતે કોપ કરવા એ બધું એને સારી રીતે આવડતું હશે બિકોઝ કે એ બધું ઈશ્વર પર અઢેલે છે. એની ફર્સ્ટ પ્રાયોરિટી ઈશ્વર છે. સો એ લોકોને એ બી ચેન્જ જોવા મળશે કે આટલા બધા સ્ટ્રેસ હોવા છતાં એ કેટલો પીસફુલ રહી શકે છે, કે એને કેટલો વિશ્વાસ છે ઈશ્વર પર કે ગમે તેવી પરિસ્થિતિ હોય, હું ને ઈશ્વરનો વિશ્વાસ મારાથી નહીં ડગે, ઈશ્વર બધું સાચવી લેશે, ઈશ્વર બધું સારું કરશે, હું ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વર મને સાચવીને સંભાળી રાખશે. આ એક બહુ મોટો એક્ઝામ્પલ પૂરો પાડે છે અને એના દ્વારા જે બીજા જે લોકો હોય છે જે સ્ટ્રેસમાંથી પાસ થતા એ બી એવું વિચારે છે, એ બી એવું માને છે કે ના, આપણે જો ઈશ્વરના પર ભરોસો રાખીશું તો આપણે એ ફેઝમાંથી ઇઝીલી પાસ થઈ જઈશું. એ ફેઝને આપણને હેન્ડલ કરવાની શક્તિને સામર્થ્ય ઈશ્વર પૂરા પાડશે. તો એ આપણે માટે આપણા જે નવા જન્મ પામેલા વ્યક્તિઓ છે દરેકને માટે આ ચેલેન્જ છે કે શું આપણે સેક્યુલર ફિલ્ડમાં, આપણા રિસ્પેક્ટિવ સેક્યુલર ફિલ્ડમાં આપણે એવી લાઈફસ્ટાઈલ જીવીએ છીએ કે જેના કારણે કે લોકોને આપણને એમનામાં જુદું લાગે, આપણું જુદું લાગીને એ આઉટ ઓફ ક્યુરિયોસિટી આપણને પૂછે કે કેમ તમે આવું કરો છો, કે કેમ તમે આવું નથી કરતા, અને એ બહાને આપણે ગોસ્પલ પ્રીચ કરી શકીએ. એ આપણે આપણા જાત પર દરેક પર વિચારવાની જરૂર છે. અને આનો જે આપણે નવો જન્મ પામેલા વ્યક્તિ છે તો આ વસ્તુનો ઇફેક્ટ આપણે સેક્યુલર ફિલ્ડ પર આપીને
આપણે ગોસ્પલ પ્રીચ કરવામાં, ઈશ્વરનું નામ મોટું બનાવવામાં એમાં આપણે કરી શકીએ છીએ. આ એક આપણા માટેની એક બહુ મોટી ચેલેન્જ છે અને આપણું જીવન એ આપણું સાક્ષી બની રહે એ એક બહુ મોટું ચેલેન્જ છે. તો એ આપણે વિચાર કરવું જોઈએ અને જો ના કરતા હોય તો કરવું જોઈએ. થેન્ક યુ. આજની આ યુથ ફેલોશિપમાં હું તમારા બધાનો આવકાર કરું છું. આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ. ઓ પ્રભુ પરમેશ્વર પિતા, આજના સુંદર દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, તમે અમારી સાથેને પાસે રહો છો, અમારી સંભાળ રાખો છો, અમને તંદુરસ્ત રાખો છો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા અમે તમારી પાસે આવી શકીએ છીએ, તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, તમારા વચનો સાંભળી શકીએ છીએ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, આજની આ યુથ ફેલોશિપને તમે આશીર્વાદિત કરજો. જે તમારું વચન લાવનાર છે એમની તમે સહાય કરો, મદદ કરો પ્રભુ. પરમેશ્વર પિતા, આજના વચનને તમે આશીર્વાદિત કરજો. અમે ખાલી વચનના સાંભળનારા નહીં પણ વચનના પાળનારા થઈએ એ માટે તમે એવું થવા દેજો. પરમેશ્વર પિતા, આજની આ યુથ ફેલોશિપને તમારા હાથોમાં સોંપું છું. પ્રભુ ઈસુના નામમાં આમીન. ગુડ ઇવનિંગ એવરીવન. આવો આપણે સાથે મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ આરાધનામાં જોડાઈએ. कहता तुझे बस शुक्रिया.
पुत्र मेरी मुक्ति के लिए। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अन्न वस्त्र और सभी आशीषें
વાળી વેઠે આતા ત્રાસ કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ લાલચ તથા પરીક્ષાનો અથવા કાંઈ છે સંતાપ ના હિંમત ન થઈએ કદી રાત પડે જય મળીએ એના જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં ઝેલે છે ભાવ રાત પડે મળીએ સૂરે નિર્બળનો ના કરે ત્યાગ નિર્બળને શુદ્ધ આપેલ છીએ શું છીએ ચિંતાતુર આપણો આશ્રય બોલવાતાર મદદ કરવા છે આતુર શું તુજ મિત્રો ત્યાગી તાને જાળવીશું પાસે જઈ હાથમાં લઈ તે રક્ષણ કરશે આરામ તને મળશે તઈ હાય ફ્રેન્ડ્સ, મારું નામ જોય પરમાર છે. હું સેના રાયકર મંડળનો યુથ મેમ્બર છું. તો ચાલો આપણે આભાર સુધા પ્રાપ્ત કોલમની પ્રાર્થનામાં આગળ વધીશું. હું આકાશવાસી અમારા જીવતો દેવ પ્રભુ તમારા દિવસમાં ભાગન દોડલા વર્ષમાં તમે ખૂબ ખૂબ આભાર માને છે. આ દિવસમાં જ્યાં બી કે લઈ ગયો ત્યાં સહી તમે અમારા ઘરે પાછા દોડલા વર્ષમાં ખૂબ ખૂબ આભાર માને છે. આ ઓનલાઈન યુથ સંગમથી તમે દોડલા વર્ષમાં ખૂબ ખૂબ આભાર માને છે. આ ઈશ્વર પિતા જે બી કે પહેલાં અમે ઓનલાઈન સંગત મારતા હતા એ થોડાક લોકો પૂરતી મારી હતી, બટ હવે ઈશ્વર પિતા ઓનલાઈન સંગત તો અમે ખાસા બધા લોકોને કવર કરી શકે છે માટે આપણે ખૂબ 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 આભાર માનીએ છીએ. એ સપ્તાહ કોરોના માટે પ્રાર્થના કરીએ છીએ. જે બી કોરોના વોરિયર્સ માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથનો સ્પર્શ કરો, જે બી કે સારી રીતે તમે એમને સારી રીતે સેવા આપી શકે તેવું તેવું થવા જોઈએ. સારી રીતે ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકે તેવું તેવું થવા જોઈએ અને સારી રીતે લોકોની સેવા કરી શકે જેવું થવા જોઈએ. જે કોરોનાથી ઇન્ફેક્ટેડ લોકો માટે પ્રાર્થના કરે છે. તમારા હાથનો સ્પર્શ કરો તમે એમને સાજાપણું બક્ષો તેવું થવા જોઈએ. જે બી કે તમારા બાળકમાંથી હટી ના જાય તેવું તેવું થવા જોઈએ. જે બી કે કોરોનાને કારણે ઇકોનોમી જે બી કે ડાઉન થઈ છે તમારા માટે પ્રાર્થના કરે છે. તમારા હાથનો સ્પર્શ કરો સારી રીતે. જે બી કે પોતાની જોબ ગુમાવી બેસે છે તમારા હાથનો સ્પર્શ કરો સારી રીતે એમની જોબ સારી રીતે મળી જાય તેવું થવા જોઈએ. જે બી કે ઇકોનોમી જે બી કંઈ નીચે ઉતરી રહી છે તમારા શિક્ષણ રીતે તમારા પાર્ટેટ આવી શકે તેવું થવા જોઈએ. સુવિધા જે બી કંઈ પાછલા દિવસમાં જોયું જે બી કંઈ ક્રિસી જીવન હોય તો આત્મહત્યા કરી છે. એ સુવિધાથી છેલ્લા તેઓ મનનો કબજો લીધો છે. તો પણ એ સુવિધા અમે બધાને સારી રીતે બધા સામે સારી રીતે પહોંચી શકે તેવું તમે થવા જો. અને જે બી કે તમારા એ લોકો અમે સારી રીતે એ લોકો સુધી પહોંચી અને જે બી લોકો છે જેમને કબજા બેઠા છે તે તમે અમે લોકો સુધી પહોંચે કે તમે ક્રિસ્તી પ્રકાશ પહોંચાડી શકે તેવું તમે થવા જો. જે બી કંઈ ક્રિસ્તી યુથ જે બી કંઈ અવડા માર્ગે જરૂર તમારા હાથનો સ્પર્શ કરો અને જે રીતે તમારા માર્ગમાં આવી શકે તેવું થવા જાય. ઈશ્વર પિતા પછી આ રવિવારથી જે બી કંઈ અમારું ચર્ચી શરૂ થવાની તમે વર્તમાં પ્રાર્થના કરી છે. સારી રીતે અમારે બધું જ રેગ્યુલર જે ચાલશે તેવું તમે થવા જો. ઈશ્વર પિતા આ જે કંઈ વરસાદની મોસમ આવી છે માટે ખૂબ મળે છે. સારી રીતે વરસાદ માટે ખૂબ મળે છે. જે બી જગ્યાએ વધારે વરસાદ છે પૂરની સ્થિતિ છે તમારી સુવિધા તમે વરસાદનું જોર ઓછું કરો તેવું તમે તમારે સુવિધા જે જગ્યાએ દુકાળની પરિસ્થિતિ છે અને આ વરસાદ ઓછો વરસાદ થાય છે ત્યાં સારો વરસાદ પડી શકે અને જે બી કંઈ ખેતરોમાં અને જે બી કંઈ નદી જળાશયો સારી રીતે પાણી ભરી શકે અને સારી રીતે ખેતરોમાં અનાજ પાકી શકે તેવું તમે થવા છો. આવી સુવિધા અમારી સુવિધા અમારા દુનિયાના બધા પાપો વધી ગયા છે. અમારે તો પાપો વધી ગયા છે. એ સુવિધા અમે લોકો સમજી શકીએ આ મહામારી પિતા મહામારી તમે કંઈ શીખ લઈ શકીએ અને તમારા ખાસા બધા લોકોને તમારા
નામમાં તમારા નામમાં તમારી પાસે મળી શકે છે. સારી સુવિધા તમે કીધું છે. તમારું વચન કહે છે કે પસ્તાવકોને કરો જેથી તમારા પાપ ખુશીને ખવડાય છે. તમે પસ્તાવ કરી અને તમારી પાસે આવીને આવી સુવિધા જે બી પાપ કરીએ પાપ પાછા પાપમાં પડી ના જાય તેવી તમે જે બી કંઈ સમય બચાવી રાખે છે તેવી રીતે આવી સુવિધા જે બી યુથ સંકટમાં જે લોકો જોડાઈ નથી શકે તેવી માટે તેઓ માટે પ્રાર્થના કરે છે. આવી સુવિધા જે લોકો સારી રીતે યુથ સંકટમાં સારી રીતે જોડાઈ શકે તેવું તમે થાય છો. અને જે બી કંઈ શહેરની બાબતો તેમને કબજો કરીને યુથ સંકટમાં જોડવા માટે એ લોકોનો હાનિ એવી કરી રહી છે કે ના જોડાવો પણ એ સુવિધા સારી રીતે એ લોકો તમે જોડાઈ શકે તેવું તમે થવા દેજો. આ સુવિધા સારી રીતે જે બી કંઈ ટેન્શન બી મેસેજ આપવાની સારી રીતે મેસેજ આપી શકે અને ખાસ લોકોના જીવનમાં અમારા લોકોના જીવનમાં ઉતરી શકે તેવું થવાનું છો. અને નાની ટૂંકી તમારા નામમાં માગે છે. આઈ મીન થેન્ક યુ. મારું નામ જીમી ક્રિશ્ચન છે. હું સીએનઆઈ રાયગઢ યુથનો સભ્ય છું. આવો આપણે પ્રભુના વચન વાંચીએ તથા સાંભળીએ. તિમોથીને પહેલો પત્ર તેનો 3જો અધ્યાય તેની 12 થી 16 કલમો. તને જુવાન જાણીને કોઈ તારે તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. હું આવું ત્યાં સુધી શાસ્ત્ર વચન પર બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ્ય રાખજે. જે કૃપાદાન તારામાં છે તે પ્રભુ દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું છે. તે વિશે તારે બેદરકાર રહેવું નહીં. એ વાતોની ખંત રાખજે. તેઓમાં તલ્લીન રહેજે કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે. તારે પોતાના વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારા સાંભળનારાઓને પણ તારીશ. એફેસીઓને પત્ર તેનો 4થો અધ્યાય 25 થી 32 કલમ. એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પાડોશીને સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાને અવયવો છીએ. ગુસ્સે થાઓ પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો અને શૈતાનને સ્થાન ન આપો. ચોરી કરનારને હવેથી ચોરી ન કરવી, પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવા, જેથી જેને જરૂર છે તેને આપવામાં પોતાની પાસે કંઈક હોય. તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કરવાના દેવના પવિત્ર આત્માને તમે ખીન ન કરો. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજાના પ્રત્યે પ્રેમાળુ અને કરુણાળુ થાઓ. અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. આ પ્રભુનું વચન છે. Good evening, my name is Cheryl and I am here today to share what God has done in my life. Just a stroke of 3 months and my life turned out miserable. Depression? No, not really. People could see me smiling. I never imagined how badly this lockdown could affect my life. It devastated me mentally and sleepless nights my new routine. Days passed. Hopes were on fire. I started reading Bible and got a verse from 2 Corinthians chapter 12 saying, "My grace is all you need, for my power is greatest when you are weak." I realized that this was it. I needed to encounter grace and truth, which was only possible with Jesus in my life. I simply started praying. I never asked for what I wanted. Instead, I repeatedly kept on asking for His will to be done in my life. Chaos, a 5-letter word, hit it hard. I wanted all my answers. Why me? Why with me? Praying was my only solution. After I gave it all to God, He showed me how fearfully and wonderfully I am made, as written in Psalms 139 verse 14. I realized that I never required other people's opinion. I was worth more to God. God gifted me perfect peace, as written in Isaiah 26 and verse 3. He made His light shine in my heart again. He pulled me out from a dangerous pit I was just about to fall. He relieved me from my worries and saved me from all of my troubles. I relied on His constant love and I experienced how His mercies were new to me every morning. Many plans I had, but I learned that His plans endure forever. Therefore, I would like to conclude with a verse from Psalms chapter 9 verse 1 saying, "I will praise you, Lord, with all my heart. I will tell of all the wonderful things you have done." And I would like to conclude with one line, Chulia, Chulia, Yeshu ne Chulia,
ત્રિએક ઈશ્વરના નામમાં આપ સર્વને આજની સલામ. આઈ હોપ કે તમારો અત્યાર સુધીનો સમય આશીર્વાદિત રહ્યો હશે. હવે આપણે મધ્યસ્થી મેં પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આભાર માનીએ છીએ પ્રભુ આ તકને માટે પ્રભુ, તમારી હજુરીમાં બેસવાની પ્રભુ આ સુંદર તક પ્રભુ તમને અમને પૂરી પાડી છે તેને માટે પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. જોવાનો તરીકે પ્રભુ ઓનલાઈન સંગતમાં આ રીતે અમે એકત્રિત થઈ શકીએ છીએ પ્રભુ. દર ફ્રાઈડે પ્રભુ તમે અમને આ સુંદર સમય પૂરો પાડો છો તેની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ બાળકો તરીકે અમારા મસ્તકો જ્યારે અમે નમાવ્યા છે ત્યારે પ્રભુ અમે મધ્યસ્થી કરવાને માટે પ્રભુ તમારી પાસે આવીએ છીએ બાપ. હા પ્રભુ અમારા કામો પ્રભુ તેને લાયક નથી કે પ્રભુ અમે મધ્યસ્થી કરી શકીએ પ્રભુ, અમારા કામો તેને લાયક નથી કે પ્રભુ અમે તમને પોકારી શકીએ, પણ હા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે જે અમારી પર દયા કરી તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રભુ સઘળી બાબતો પ્રભુ અમે તમારી સમક્ષ રજૂ કરી શકીએ છીએ, પ્રાર્થના થકી તમારી પાસે આવી શકીએ છીએ તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ આ સમયે પ્રથમ પ્રભુ અમે અમારા જીવનોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, અમારી જાતોને તમારી પાસે લાવીએ છીએ બાપ. આ પ્રભુ અમે જાણીએ છીએ કે અમે પાપ કર્યું છે. આ પ્રભુ અમે જાણીએ છીએ કે લાંબા સમયોથી પ્રભુ અમે પાપ કરતા આવ્યા છીએ પ્રભુ, અમે કબૂલાત કરીએ છીએ પ્રભુ, ફરીને એકવાર અમે પાપમાં ફરી સપડાઈ જઈએ છીએ બાપ. પ્રભુ અમે સગળું જાણીએ છીએ બાપ કે અમે પાપી છીએ. આ સમયે પ્રભુ તમે અમારા હૃદયને પ્રભુ અમારા મનોને શુદ્ધ અને પવિત્ર કરો તેવું ખાસ અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. પવિત્ર આત્મા દેવ પ્રભુ તમે અમારા પ્રભુ જીવનોમાં આવો, તમે અમારા હૃદયોમાં સ્થાન મેળવો કે જેથી કરીને પ્રભુ જે કંઈ પણ ભૂંડાઈ પ્રભુ અમારામાં છે, જે કંઈ પણ પ્રભુ ખોટી બાબતો અમારામાં છે તે સઘળી પ્રભુ ઈસુના નામમાં દૂર થાય તેવું અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. એ સગળા ખોટા વાનને પ્રભુ અમે પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ધમકાઈએ છીએ ને પ્રભુ કહીએ છીએ કે તે અમારા જીવનોમાંથી, અમારા હૃદયોમાંથી, અમારા વિચાર મનોમાંથી પ્રભુ દૂર થાય તેવું તમે થવા દો પ્રભુ. અમે શુદ્ધ અને પવિત્ર થઈએ ને પ્રભુ ફક્ત અને ફક્ત તમારા વચનોમાં પ્રભુ, પ્રાર્થનામાં ને પ્રભુ તમે જે કાર્ય અમને સોંપ્યું છે તે કાર્યમાં પ્રભુ અમે હંમેશા લાગુ રહીએ તેવું તમારી પાસે માંગીએ છીએ. મધ્યસ્થી કરીએ છીએ પ્રભુ અમારા ચર્ચને માટે પ્રભુ, અમારા પ્રભુ આ સન્ડેથી જ્યારે ચર્ચ સર્વિસ ફરીને એકવાર પ્રભુ ઓપન થઈ રહી છે ત્યારે પ્રભુ અમે ખાસ માંગી લઈએ છીએ એ સઘળી વ્યવસ્થાને માટે. જે કંઈ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે તે સઘળું પ્લાન પ્રભુ પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે પ્રભુ. જે કંઈ પણ સેફટી પ્રિકોશન્સ પ્રભુ રાખવામાં આવ્યા છે તે સઘળાનું પાલન કરવામાં આવે અને પ્રભુ કોઈ પણ રીતે પ્રભુ એ જે વાયરસ છે તે પ્રભુ કોઈને પણ અસર ના કરે તેવું અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. એ સન્ડેની સર્વિસ પ્રભુ આમ સઘળાને માટે આશીર્વાદિત બને તેવું તમે થવારે પ્રભુ. સહી સર્વને પ્રભુ સહી સલામત તમે લઈ આવજો પ્રભુ, અને એ સઘળી પ્રભુ વ્યવસ્થાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ખાસ બાપ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાળક સાહેબને માટે પ્રભુ કે જેઓ સન્ડેની સર્વિસ લીડ કરવાના છે પ્રભુ, તે સમયે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો બાપ. આ કપરા સમયમાં પ્રભુ જ્યારે તેઓ તમારું વચનની સેવા લાવશે, જ્યારે પ્રભુ તેઓ ચર્ચ લીડ કરશે ત્યારે અમે પ્રભુ તેમના શરીરને તમારા હાથમાં સોંપે છે પ્રભુ, તેમની હેલ્થને તમારા હાથમાં સોંપે છે. તમે તેમને તાજા તંદુરસ્ત રાખજો કે જેથી કરીને પ્રભુ જે કંઈ પણ પ્રભુ સર્વિસ લીડ કરવાની છે ને જે વચન આપવાના છે તેઓ પ્રભુ સુંદર રીતે તે સઘળું પ્રભુ પરિપૂર્ણ થાય તેવું તમારી પાસે માંગીએ છીએ બાપ. અમે પાસ્ટોરેટ કમિટીને સઘળી ચર્ચની કમિટીઝને પ્રભુ અમે તમારા હાથમાં સોંપે છે. જે સુંદર કામ પ્રભુ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સમયોમાં તે સઘળાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. હા પ્રભુ અમે જાણીએ છીએ કે સઘળી બાબતોની નોંધ તમે લીધી છે, ત્યારે પ્રભુ અમે તમારી પાસે માંગી લઈએ છીએ કે તમે સઘળા લોકોને બમણા અભિષેકથી તમે ભરપૂર કરશો બાપ. પ્રભુ તે સઘળાને પ્રભુ તમે તમારા આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ, તેઓનું રક્ષણ કરો કે પ્રભુ તેઓ દ્રઢ મનથી ને પ્રભુ સુંદર રીતે તમારી સેવાથી કાર્ય તેમને સોંપવામાં આવ્યું છે તે સઘળું કાર્ય પરિપૂર્ણ કરી શકે તેવું તમારી પાસે માંગીએ છીએ. ખાસ કરીને પ્રાર્થના કરીશ પ્રભુ આ સમયે પ્રભુ કોરોનાથી ઝઝૂમતા એ લોકોને માટે પ્રભુ જેઓ હોસ્પિટલમાં પ્રભુ સારવારમાં છે તેઓને માટે અમે માંગી લઈએ છીએ બાપ. તેઓ એકલતાનો અનુભવ કરી રહ્યા છે પ્રભુ, તેમના બોડીમાં પ્રભુ જે કંઈ પણ પ્રભુ પેઇન છે, જે સઘળી બાબતો પ્રભુ તેમના શરીરમાં થઈ રહી છે કદાચ ને પ્રભુ અમે તે ઇમેજિન નથી કરી શકતા, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તેઓ ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં હશે. ત્યારે પ્રભુ આ સમયે અમે તમારી પાસે માંગી લઈએ છીએ કે સઘળાને પ્રભુ તમે પ્રભુ તેમને હીલ કરો પ્રભુ. જે કંઈ પણ બીમારી પ્રભુ તેમના શરીરમાં છે તે સઘળી પ્રભુ દૂર થાય તેવું તમારી પાસે માંગીએ છીએ. તેઓ સંપૂર્ણ તાજા થઈને પ્રભુ ફરીને એકવાર તેમના ઘર તરફ ફરી શકે તેવું તમે થવા પ્રભુ. કોરોનાની સાયકલને પ્રભુ ખાસ તમે રોકો તેવું તમારી પાસે માંગીએ છીએ બાપ. જે કંઈ પણ પ્લાનિંગ પ્રભુ દરેક ઓથોરિટીઝ પ્રભુ સેન્ટ્રલ લેવલ પર, સ્ટેટ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર જે કંઈ પણ પ્રભુ કાર્યો કરવામાં આવી રહ્યા છે આ વાયરસને રોકવાને માટે સઘળા કાર્યોમાં પ્રભુ તેમને સહાયને મદદ પૂરી પાડો પ્રભુ.
કરેક્ટ ડિરેક્શનમાં જે કંઈ પણ સ્ટેપ્સ લેવાના હોય તે સગળા સ્ટેપ પ્રભુ તેઓ લઈ શકે તેવું ખાસ અમે તમારી પાસે માંગીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કોરોના વોરિયર્સની માટે કે જેઓ ફ્રન્ટ લાઇન પર પ્રભુ કામ કરે છે, પ્રભુ ડૉક્ટર્સને માટે, સ્ટાફને માટે, નર્સિસને માટે, પ્રભુ જે કંઈ પણ હોસ્પિટલના કર્મચારીઓ છે, સફાઈ કર્મચારીઓ છે, પ્રભુ પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ સગડાને માટે પ્રભુ માંગી લઈએ છીએ. પ્રભુ જેઓ એમ્બ્યુલન્સ ડ્રાઈવ કરે છે, પ્રભુ જેઓ એમ્બ્યુલન્સમાં પ્રભુ તેમની સેવા આપે છે, સગડાને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ સમય પ્રભુ ઘણો કપરો છે ને પ્રભુ તેઓની પ્રભુ જાત પર પ્રભુ ઘણું જોખમ છે, ત્યારે અમે માંગી લઈએ છીએ કે પ્રભુ તમે તેમને સાચવો, તેમને તંદુરસ્ત રાખો અને જે સુંદર સેવા પ્રભુ આ કઠિન સમયમાં તેઓ આપી રહ્યા છે, સઘળી સેવાનો પ્રભુ તમે તેમને પ્રભુ બદલો આપો તેવું તમારી પાસે માંગી લે છે બાપ. તેઓ તમે કોઈ પણ રીતે પાછા ના પડે પ્રભુ, તેઓ સઘળું તેમનું જેટલું પણ જોર છે તે સઘળું પ્રભુ આ વાયરસને પ્રભુ દૂર કરવાને માટે, પ્રભુ લોકોને સાજા કરવાને માટે પ્રભુ વાપરી શકે તેવું ખાસ તમારી પાસે માંગીએ છીએ બાપ. આ સમયે પ્રભુ માંગીએ છીએ જે જગ્યાએ પ્રભુ વરસાદ નથી તે જગ્યાએ પ્રભુ તમે પૂરતો વરસાદ આપો પ્રભુ. જે કે પણ જગ્યાએ પ્રભુ હજુ પણ પાણીની અછત છે પ્રભુ, જે જમીનને હજુ પણ પાણીની જરૂર છે ત્યાં પ્રભુ અમે તમારી પાસે ખાસ માંગીએ છીએ કે પ્રભુ તમે સારો વરસાદ પૂરો પાડો. આ પ્રભુ ઘણી બધી જગ્યાએ અત્યારે પૂરની પરિસ્થિતિ છે ને પ્રભુ ઘણા બધા લોકો તકલીફમાં મુકાયા છે, ત્યારે પ્રભુ અમે તમારી પાસે માંગી લઈએ છીએ કે સગડાને પ્રભુ તમે સાચો, તમે તેમનો બચાવ કરો તે ખાસ તમારી પાસે માંગીએ છીએ બાપ. જે રેસ્ક્યુ ટીમ પ્રભુ મોકલવામાં આવી રહી છે પ્રભુ ઘણી બધી જગ્યાએ પ્રભુ, મુંબઈમાં, આસામમાં, બિહારમાં જ્યારે પ્રભુ ઘણું જ નુકસાન થયું છે પ્રભુ, પાણી ઘણી બધી જગ્યાએ પ્રભુ ઘૂસી આવ્યું છે, ત્યારે ખાસ તમારી પાસે માંગીએ છીએ એ રેસ્ક્યુ ટીમના લોકોને પ્રભુ તમારી પવિત્ર આત્મા દેવ તમે ગાઈડ કરો ને પ્રભુ, જે કંઈ પણ કાર્ય તેમને સોંપવામાં આવ્યું છે તે 100% સક્સેસફુલ થાય તેવું તમે થવા પ્રભુ. કોઈ પણ માલ મિલકતના નુકસાન પ્રભુ જીવનના પોતાના માણસના જીવનમાં પ્રભુ હાવી ન થાય પણ પ્રભુ તેઓ કોઈ પણ ખોટો સ્ટેપ ના લે ને પ્રભુ તે પોઝિટિવલી પ્રભુ તેમનું જીવન આગળ પ્રભુ ચાલુ રાખી શકે તેવું ખાસ તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. તે સર્વ લોકોને પ્રભુ તમારા હાથમાં સોંપે છે જેઓ પ્રભુ આ જાનહાનિમાં પ્રભુ તેઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે પ્રભુ, તેઓને તમે દિલાસો આપો અને પ્રભુ ફરી મળવાની જે આશા છે તે સગળી પ્રભુ તમે તેમના મનમાં રાખો તેવું તમારી પાસે માંગીએ છીએ બાપ. ખાસ પ્રભુ આ સમયે માંગી લઈએ છીએ પ્રભુ યુથ તરીકે, જ્યારે પ્રભુ અમે તમારી હજુરીમાં નમીએ છીએ ત્યારે બાપ આ સમયોમાં પ્રભુ અમે ખોટા ડિસિઝન્સ લઈએ છીએ પ્રભુ. આ સમયોમાં કદાચ અમે તમારી સંગત ભૂલી જઈએ છીએ પ્રભુ. આ સમયોમાં અમે પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ છીએ, પણ પ્રભુ તમે અમને યાદ કરાવો કે અમે કોણ છીએ. હા પ્રભુ તમે અમને યાદ કરાવો કે અમારો રચનાર કોણ છે. તમે અમને યાદ કરાવો કે પ્રભુ પાપોની માફી કોણે આપી છે. પ્રભુ અમે ખાસ તમારી પાસે માંગીએ છીએ આ સમયોમાં જ્યારે પ્રભુ છેલ્લા દિવસોમાંથી અમે પસાર થઈ રહ્યા છે ને પ્રભુ તમારું આવવું ખૂબ જ નજીક છે, ત્યારે પ્રભુ અમે એક યોદ્ધા તરીકે પ્રભુ તૈયાર થઈએ, ના કે પ્રભુ શૈતાનને અમારા મનોમાં રાખીએ પણ પ્રભુ તમારા વચનોને પ્રભુ તમારી સાથે સંગત પ્રભુ હંમેશામાં અમે એ સંગતમાં ચાલુ રહીએ તેવું ખાસ તમારી પાસે માંગે છે. કોઈ પણ શૈતાની વાનાઓ પ્રભુ અમારા પર ફાવી ના જાય તેવું ખાસ તમારી પાસે માંગે છે બાપ. આ સમયમાં પ્રભુ જ્યારે કોલેજીસ અને સ્કૂલ્સ પ્રભુ જ્યારે બંધ છે ને પ્રભુ તેઓ ફરી પ્રભુ સ્ટાર્ટ થનાર છે, ત્યારે ખાસ પ્રભુ માંગી લઈએ છીએ તે સઘળા પ્રભુ સ્કૂલ જનાર ને કોલેજ જનાર લોકોને માટે કે તેમના અભ્યાસમાં જે કંઈ પણ પ્રભુ પોઝ આવ્યો છે તે પ્રભુ તેઓ ફરીથી રીસ્ટાર્ટ કરી શકે ને તેમાં પ્રભુ આગળ વધી શકે તેવું તમારે થવા દેજો પ્રભુ. જેઓ નોકરી કરે છે તેઓને માટે અમે માંગી લઈએ છીએ બાપ કે જેઓએ તેઓની નોકરી ગુમાવી છે તે સઘળાને પ્રભુ તમે આશા પૂરી પાડો કે પ્રભુ કંઈ પણ પ્રભુ તમારા હોવાથી કોઈ પણ વાતની અછત પ્રભુ તેઓને પડવાની નથી ને પ્રભુ અગર ગયું છે તો એ તમારી યોજના હેઠળ ગયું હશે ને પ્રભુ જે આવશે તે ખરું તે ખૂબ જ સુંદર આવશે તેવું મેં તમારી પાસે માંગેલું. તે સઘળા લોકો કે જેઓ પ્રભુ અત્યારે જોબ પર છે ને પ્રભુ જેઓ જોબ કરી રહ્યા છે પ્રભુ, ઘરેથી કામ કરે છે, ઓફિસથી કામ કરે છે, તે સઘળાને પ્રભુ તમારા હાથમાં સોંપે છે પ્રભુ. તેઓને તમે રક્ષણ કરજો, આવવા જવામાં પ્રભુ દરેકમાં તમે તેમની સહાયને મદદ પૂરી પાડજો. આ સમયમાં પ્રભુ અમે યુથ તરીકે પ્રભુ અમારા મંડળીને સહાયરૂપ બની શકીએ પ્રભુ, અમારા રાજ્યને સહાયરૂપ બની શકીએ પ્રભુ તેવું તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. અમારા ઘરોમાં પ્રભુ અમે એક દીવા સમાન બનીએ પ્રભુ. યુવાવસ્થામાં પ્રભુ જ્યારે અમારી પર રિસ્પોન્સિબિલિટીઝ આવશે ત્યારે પ્રભુ અમે સગળી રિસ્પોન્સિબિલિટી પ્રભુ સુંદર રીતે નિભાવી શકીએ તેવું અમે તમારી પાસે માંગીએ છીએ. ખાસ પ્રભુ આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ બીજા યુવાનોને માટે કે પ્રભુ જેઓ આ સંગતથી દૂર છે પ્રભુ, બીજા યુવાનો માટે કે પ્રભુ જેઓ ચર્ચમાં નથી આવતા એવા યુવાનો માટે કે પ્રભુ જેઓ વ્યસનમાં છે પ્રભુ, એવા યુવાનો માટે કે જેઓ ખોટી બાબતોમાં સપડાઈ ગયા છે. સઘળા લોકો પર પ્રભુ તમે પવિત્ર આત્મા દેવ તમે કૃપા કરો ને પ્રભુ તમે તેમની જોડે વાત અને વ્યવહાર કરો કે જેથી કરીને તેઓ પ્રભુ તમારામાં ફરીને એકવાર જીવિત થાય ને પ્રભુ તેમનું સઘળું જીવન તમને સમર્પિત કરે તેવું તમારી પાસે માંગીએ છીએ
બાપ જે કે પણ યોજના તમે યુથ તરીકે અમારા જીવનોમાં પ્રભુ અમારી માટે રાખી મૂકી છે તે યોજના પ્રભુ અમે જાણી શકીએ ને પ્રભુ એ યોજનાની હેઠળ અમે કામ કરીએ તેવું ખાસ તમારી પાસે માંગીએ છીએ. આ સમયે બાપ માંગી છે કે આગળના કાર્યક્રમમાં જ્યારે પ્રભુ અમે બાઇબલના મેસેજ પ્રભુ જ્યારે વાંચવાના છીએ ને પ્રભુ તે મેસેજમાં જવા માંગીએ છીએ ત્યારે પ્રભુ ખાસ જે સ્પીકર છે તેને અમે તમારા હાથમાં સોંપે છે પ્રભુ. જે વચન લાવનાર છે તેને પ્રભુ તમારા બમણા અભિષેકથી ભરપૂર કરો પ્રભુ. તેના મુખના શબ્દો બનો પ્રભુ. તે સમય પ્રભુ અમારા સર્વને માટે આશીર્વાદિત બની શકે તેવું ખાસ તમે થવા દો પ્રભુ. જે કે પણ વચનો પ્રભુ ઉચ્ચારવામાં આવે તે સગળા પ્રભુ ફળવંત બને ને પ્રભુ અમે તે વચન બીજાઓને પણ આપી શકીએ તેવું ખાસ તમારી પાસે માંગીએ છીએ. વચન લાવનારને પ્રભુ તમારી કૃપાથી ભરપૂર કરો. હા પ્રભુ અમે જાણીએ છીએ કે પ્રભુ ઘણી બધી વાર અમારી જીભ જે છે એ પ્રભુ અમે ખૂબ જ ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ પ્રભુ. ઘણી બધી વાર તમે અમને જે પ્રભુ બોડી આપી છે તેનો અમે ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ પ્રભુ. તમે અમને જે મગજ આપ્યું છે તેનો પ્રભુ અમે ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ પ્રભુ. અમે માફી માંગીએ છીએ તે સઘળી વસ્તુઓને માટે પ્રભુ. અમે માફી માંગીએ છીએ કે અમે તમારા રસ્તામાંથી ભટકી ગયા પ્રભુ. અમને માફ કરો ને પ્રભુ. અમે ફરીને એકવાર તમારામાં પ્રભુ જીવિત થઈ શકીએ તેવું તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. અમે ગોસિપર્સ નહીં પણ વર્શિપર્સ બનીએ તેવું તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. અમે વોરિયર્સ બનીએ પ્રભુ. આ સમયમાં તમારું વચન દરેક જગ્યાએ લઈ જઈએ અને પ્રભુ જ્યાં કંઈ પણ તમારી જરૂર છે તે સકળા લોકોને વચન પીરસવામાં આવે, તે સકળા લોકોને પ્રભુ તમારામાં ફરીને એકવાર જીવિત કરવામાં આવે તેવું અમે તમારી પાસે માંગીએ છીએ આગળનો સમય તમારા હાથમાં સોંપે છે પ્રભુ. અમે સગળા જુવાનોને તમારા હાથમાં સોંપે છે. જે કે પણ પ્રભુ આ સંગતમાં જોડાયું છે તેને અમે તમારા હાથમાં સોંપે છે પ્રભુ. આમ સગળાને પ્રભુ તમે રક્ષણ કરજો. આગળના દિવસોમાં પ્રભુ તમારામાં રહીએ, તમારી સંગતમાં રહીએ અને ખાસ પ્રભુ એક ફેમિલી તરીકે હંમેશા અમે એકબીજાની મદદ કરીએ, એકબીજાને પડખે ઊભા રહીને પ્રભુ ખ્રિસ્તમાં દરેકને પ્રભુ આગળ વધારતા રહીએ તેવું તમે થવા રહેજો પ્રભુ. આ મધ્યસ્થની પ્રાર્થના અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ બાપ. માટે સાંભળીને માન્ય કરજો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીને એકવાર આજની આ યુથ ફેલોશિપમાં આપ સર્વનો હું હૃદયના ઊંડાણથી આવકાર કરું છું અને પ્રભુને ધન્યવાદ કહીએ છીએ કે આ રીતે આપણે મળી શકીએ, સાથે મળીને વચનો શીખી શકીએ છીએ અને પ્રભુને મહિમા આપી શકીએ છીએ. એના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું અને ખાસ સાથે આભાર માનું છું માનનીય પાળક સાહેબ, મનોજ ગોહિલ સાહેબનો અને પાસ્ટોરેટ કમિટીનો કે આ સઘળી વ્યવસ્થાને માટે એ લોકોએ જે સહાય કરી છે એના માટે પુષ્કળ આભાર માનું છું. આજનો જે વિષય છે એઝ અ યુથ મારો રોલ એ સેક્યુલર વર્લ્ડમાં શું હોઈ શકે એના તરફ આજે આપણે થોડી દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. જેમ આપણે જોયું કે એઝ અ યુથ આપણે કેવા કામ આપણે સેક્યુલર ફિલ્ડમાં કરી શકીએ, આપણા જીવનો એ કેવા હોવા જોઈએ એ તરફ આજે આપણે ધ્યાન રાખવા માંગીએ છીએ. આજે જે શાસ્ત્ર ભાગ જે પસંદ કરવામાં આવ્યો છે એ 1 તિમોથી 3 અધ્યાય અને એની 12મી કલમથી છે. એની 12મી કલમમાં લખવામાં આવ્યું છે, તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 5 બાબતો એ આ વચન દ્વારા આપણે આજે શીખવા માંગીએ છીએ કે એઝ અ જુવાન તરીકે આપણે કેવી રીતે નમૂનારૂપ એ અન્ય વિશ્વાસીઓ મધ્યે આપણે થઈ શકીએ છીએ. ઘણી પહેલાના સમયમાં જુવાનોને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં ન આવતી હતી. એ માટે પાઉલ પ્રેરિત એ તિમોથીને પત્ર લખતા એ જણાવે છે કે જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે. કેમ કે પહેલાના સમયમાં એ વડીલો જે કે એ સત્ય એ રીતે લોકો એ વિચારતા હતા અને ત્યાં એ લખવામાં આવ્યું છે. પણ પાઉલ પ્રેરિત ત્યાં કહે છે કે તું વચનમાં એટલે જે શાસ્ત્ર વચન એ આપણને મળ્યું છે એમાં આપણે સતત લાગુ રહેવાનું છે. આ વચનો આપણા જીવનમાં એ રીતે વણી જવા જોઈએ કે આપણે જ્યાં કંઈ પણ જઈએ ત્યાં આપણા જીવન દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણે વચન આપેલા છે એ વચનો પ્રગટ થાય. ત્યારબાદ લખવામાં આવે છે વર્તનમાં આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ બાઇબલ આપણને શીખવે છે. આગળ આપણે એફએસસીમાં જોઈશું કે આપણે કેવી રીતે વર્તન લોકોની આગળ આપણે રાખવાનું છે. જો એફએસસીનો 4થો અધ્યાય અને એની 25મી કલમ આપણે વાંચીએ, એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીઓની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. ગુસ્સો થાવ પણ પાપ ન કરો, તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો અને શૈતાનને સ્થાન ન આપો.
29મી કલમ છે, તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. આપણા જીવનમાંથી જે અસત્ય હોય, જે ન ગમતી, પ્રભુને ન ગમતી બાબતો હોય, એ જે વચન વિરોધી બાબતો હોય, એ દરેક બાબતોનો આપણે ત્યાં ત્યાગ કરવાનો છે. એ દરેક બાબતો આપણે ત્યાં છોડી દેવાની છે. સાથે સાથે કહે છે કે ગુસ્સે થાવ, પણ શૈતાનને તમારા જીવન પર કામ ન કરવા દો. પાપ ન કરો એવું વચન ત્યાં કહે છે. જો શૈતાન આપણા પર હાવી થઈ જશે, જો આપણે આપણા જીવન દ્વારા પાપ કરી બેસીશું, તો ત્યાં આપણે આપણા જીવન દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવામાં નિષ્ફળ નીવડીશું. ત્યારે આપણે વર્તન વિશે આપણે સાવધ રહેવાની જરૂર છે. આપણા જીવન દ્વારા એ સતત ને સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન એ ત્યાં પ્રગટ થવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, એમણે જીવન જીવીને એક ઉદાહરણ રૂપ થઈને આપણને બતાવ્યું છે કે આપણે સેક્યુલર ફિલ્ડમાં, આ વર્લ્ડમાં આપણે કઈ રીતે અહીંયા જીવવાનું છે. આગળ કહે છે, તારા મુખમાંથી કંઈ પણ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. ઘણી બધી વખત આપણે જુવાનોમાં જોઈએ છે કે એક આદત હોય છે કે ગાળો બોલવી, અભદ્ર શબ્દ બોલવા, એ ઘણા જુવાનોના જીવનોમાં જોવા મળતું છે. ત્યાં બાઇબલ આપણને કહે છે કે તારા મુખમાંથી કંઈ પણ મલિન વચન ના નીકળે. વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં આ બાબત આપણે શીખવાની જરૂર છે. વચન પણ કહે છે ગુસ્સે થાઓ પણ પાપ ન કરો, પાપ ન કરો. એ ગુસ્સાને આપણે સ્થાન આપણા જીવનમાં નથી આપવાનું. કેમ કે સાયકોલોજીકલી આપણે વિચારીએ, જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણા જીવન દ્વારા આપણે હર હંમેશ ત્યાં પાપ કરી બેસીએ છીએ, અને ત્યાં આપણે પ્રભુને ન ગમતી બાબતોને આપણે આપણા જીવનોમાં સ્થાન આપી દઈએ છીએ. ત્યાં આપણે પ્રભુનો અવાજ એ ખોઈ બેસીએ છીએ. આપણા જીવનોમાં સતત આપણે પ્રભુના વચનોને વણેલા રાખીએ, પ્રભુના શાસ્ત્રનું આપણે સતત વાંચન રાખીએ. કેમ કે આ વચનમાં એટલું સામર્થ્ય છે કે આપણા જીવનની ગમે તેવી કુટેવ હોય, ગમે તેવી ખોટી બાબતો હોય, પણ એ આપણા વચનો એ આપણને દરેક ખોટી બાબતો, દરેક ખોટી કુટેવોમાંથી છોડાવવાને શક્તિમાન છે. જ્યારે આપણે વચનમાં આપણે ડૂબી જઈએ છીએ, જ્યારે વચન આપણા જીવનના કંટ્રોલર થઈ જાય છે, ત્યારે પવિત્ર આત્મા આપણા જીવનમાં કાર્ય કરે છે, અને પ્રભુ ઈસુની સાથે રાખીને આપણા દુનિયાવી જીવનમાં આપણે ચાલી શકીએ છીએ. વચન કે આપણે આ જગતનું રૂપ નથી ધરવાનું, કેમ કે જગતમાં એ પાપ છે. ત્યારે જ્યારે આપણે પ્રભુ ઈસુની સાથે ચાલીએ છીએ ત્યારે જગતની ખોટી બાબતોનો ત્યાગ કરવો એ જરૂરી છે. એટલે વચન કહે છે કે જ્યારે પણ આપણે આપણા મુખમાંથી કોઈ પણ શબ્દો નીકળે એ લોકોની ઉન્નતિકારક શબ્દો હોવા જોઈએ, લોકોના જીવનને ઉત્તેજન આપનારા શબ્દો હોવા જોઈએ, લોકોને નાશમાંથી બચાવનારા શબ્દો એ આપણા મુખમાંથી હર હંમેશ નીકળવા જોઈએ. કેમ કે ત્યારે અને ત્યારે આપણે આપણા જીવન દ્વારા, આપણે આપણા મુખ દ્વારા એ જીવન પરમેશ્વરને મહિમા આપી શકીએ છીએ. જે ત્રીજી બાબત આપણે જોઈએ છે, પ્રીતિમાં. વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રીતિમાં આપણે વૃદ્ધિ પામવાની જરૂર છે. એ તો પવિત્ર આત્માનું ફળ છે. જે આપણે પ્રેમ એ આપણે દરેકને પ્રગટ કરવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પ્રેમનું એ ઉત્તમ ઉદાહરણ આપણને આપ્યું છે. આ પૃથ્વી પર એ આપણા માટે આવ્યા, તમારા અને મારા પાપોને માટે આ પૃથ્વી પર આવ્યા, અને એ મહાન ઉદાહરણ એ પ્રેમનું પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે પ્રગટ કર્યું છે, આપણને શીખવ્યું છે. ત્યારે જે પ્રેમ પ્રભુએ આપણા પર રાખ્યો છે એવો પ્રેમ આપણે બીજા પ્રત્યે રાખવાની જરૂર છે, બીજા પ્રત્યે રાખવાની જરૂર છે. વાલા ભાઈઓ અને બહેનો, દુનિયામાં તો તકલીફો, ચિંતાઓ, મુશ્કેલી, ક્રોધ, ઈર્ષા, કપટ તો છે જ, પણ આપણે ક્યારે બીજા કરતા અલગ પડીએ છીએ જ્યારે આપણે એ દરેક ક્રોધ, કપટ, ઈર્ષાનો જવાબ આપણે પ્રેમથી આપીએ છીએ. વચન પર કહે છે નમ્ર ઉત્તર એ ક્રોધને શાંત કરે છે. ત્યારે આપણે આપણા વર્તનમાં, આપણા વિચારોમાં, આપણા વ્યવહારોમાં આપણે પ્રેમ સાથે, નમ્રતા સાથે વર્તવાની જરૂર છે. ત્યારે આપણે લોકોને કહી શકીશું. ત્યારે લોકો જ્યારે તમને પૂછશે કે તું આવી પરિસ્થિતિમાં પણ આટલો શાંત, આટલો પ્રેમાળ, આટલો નમ્ર, આટલો દયાળુ કેવી રીતે રહી શકે છે, ત્યારે તમે પ્રભુ ઈસુનું નામ મોટું બનાવતા કહી શકશો કે મારા પ્રભુ ઈસુનો સ્વભાવ એ મેં મારા જીવનમાં એ ડેવલપ કર્યો છે.
આ વચનો છે જે મને પ્રેમમાં બાંધી રાખે છે, મને નમ્રતામાં બાંધી રાખે છે. પવિત્ર આત્માના ફળો છે જે મારામાં એ મને પ્રેમ કરવાનો ઉતાવળા રાખે છે. હર હંમેશ મને કૃપાળુ અને નમ્રતામાં દોરી જાય છે. મારા ભાઈઓ અને બહેનો, આપણે એ પ્રીતિમાં વૃદ્ધિ પામવાની જરૂર છે. ચોથી બાબત છે વિશ્વાસ. વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ એ દરેક ખ્રિસ્તી વ્યક્તિની એ ઓળખ છે. જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો પ્રભુ પાછળ આપણે ચાલી શકીએ છીએ. એ પ્રભુ ઈસુ આપણા માટે આ પૃથ્વી પર આવે, એમણે પોતાનું રક્ત વહેવડાવ્યું અને પ્રભુ મરણમાંથી સજીવન થયા છે અને ફરીને એકવાર આપણને લેવા આવનાર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે દરેક મુશ્કેલી, દરેક તકલીફ, દરેક ચિંતા, દરેક દુઃખોને પાર આપણે થઈ જઈએ છીએ. અને એ તારણની ખાતરીની સાથે આપણે આ પૃથ્વી પર જીવન વિતાવી શકીએ છીએ અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામી શકીએ છીએ. ત્યારે આપણે એઝ અ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી તકલીફ તમારી સામે આવીને ઊભી હોય, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ એ આપણો અડગ રહેવો એ જરૂરી છે. અને આજે રાત્રે જ્યારે આપણને સમય મળ્યો છે ત્યારે આપણે વિચારીએ કે શું હું વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત છું? શું હું પ્રભુની પાછળ ચાલનારો દીકરો છું? જો આપણે વિશ્વાસમાં કમતી છે તો પ્રભુની પાસે આવીએ, પ્રભુને કહીએ કે પ્રભુ તું મારા અવિશ્વાસ વિશે મને સહાય કર અને મારા વિશ્વાસને પ્રભુ તું દ્રઢ ને મજબૂત કર. અને પાંચમી બાબત છે એ પવિત્રતામાં. પવિત્ર જીવન આપણે ક્યારે જીવી શકીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો વિશે સાવધ રહીને, એ પાપોનો પસ્તાવો કરીને, જૂના માનસપણાને છોડીને પરમેશ્વરની હજુરીમાં એ આપણા જીવનનું સમર્પણ કરીને આપણે પવિત્ર જીવન જીવી શકીએ છીએ. ત્યારે મોટામાં મોટી જરૂરિયાત એ આપણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં આપણા જીવનોના સમર્પણ કરવાની થાય છે. ભલે આપણે ઉંમરમાં નાના હોઈએ, જુવાન હોઈએ, પ્રભુ એ કોઈ ઉંમર સામે નથી જોતો. એ પ્રભુ એ આપણા આત્મિક જીવનો, આપણા હૃદયોની સામે જોવે છે. ત્યારે શું સેવા માટે, પ્રભુની પાછળ ચાલવાને માટે, વધસ્તંભ ઉંચકીને પ્રભુની પાછળ ચાલવાને માટે શું આપણા જીવનો એ તૈયાર છે? જે ફર્સ્ટ પ્રાયોરિટી આવી જાય છે એ કે મારે મારા જીવનને તૈયાર કરવાનો છે. જો હું મારા જીવનને તૈયાર કર્યા વગર આ સેક્યુલર ફિલ્ડમાં બહાર નીકળીશ તો પરીક્ષાનો શિકાર જરૂરથી થઈશ. અને એ પાપમાં પડ્યાથી એ આપણે નાશને વોરી લઈએ છીએ. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આપણે આપણા જીવનોને તૈયાર કરીએ. જ્યારે આપણા જીવનો એ તૈયાર હશે ત્યારે આપણે ગમે તેવી જગ્યાએ જઈને ઊભા હોઈશું ત્યાં આપણે આપણા જીવન દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ 100% કરી શકીશું. ઘણી બધી વાર હું મારા જુવાન મિત્રોની આગળ હું એ જ વસ્તુ શેર કરું છું. જો તમે બોલવામાં નબળા છો, જો તમે સુવાર્તા પ્રચાર કરવામાં નબળા માલુમ પડો છો, ત્યારે હું એક બાબત હું ઓલવેઝ કહું છું, આપણું જીવન એ લોકો માટે સુવાર્તા બની જવી જોઈએ. આપણું જીવન એ સુવાર્તા હોવી જોઈએ. જ્યાં કે પણ જઈને ઉભો રહો ત્યાં મારા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થવો જોઈએ. ત્યારે ને ત્યારે તમે ને હું આપણા જીવનો દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપી શકીશું. અને આગળ લખવામાં આવ્યું છે, શાસ્ત્ર વાંચન પર, બોધ કરવા પર, શિક્ષણ આપવા પર ખાસ લક્ષ્ય રાખજે. ખાસ લક્ષ્ય રાખજો. 3 બાબતો એ જ્યારે આપણે બહાર નીકળીએ છીએ, આપણે તૈયાર થઈને, આપણે લોકો માટે નમૂનારૂપ થઈને જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે 3 બાબત પર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે અને એ છે શાસ્ત્ર વાંચન પર. શાસ્ત્ર વાંચન એટલે આ વચનોનું વાંચન એ આપણા જીવનોમાં પુષ્કળ ને પુષ્કળ જરૂરી છે. યહોશુઆમાં પણ લખવામાં આવ્યું છે, એ નિયમ શાસ્ત્ર તારા મુખમાંથી ના જાય, પણ દિવસ અને રાત તેનું મનન કર. દિવસ અને રાત મનન કર. ત્યારે આ વચનો
વાંચવાનું આપણે સતત ને સતત ચાલુ રાખીએ. કારણ કે જ્યારે આપણે વચનો વાંચીએ છીએ ત્યારે આપણે ગમે તેવા બંધનમાં સપડાયેલા હોય, ગમે તેવા પાપોમાં હોઈએ, એ બંધનમાંથી છોડાવવાને માટે આ વચનો આપણને સામર્થ્ય આપે છે. એ પરીક્ષા પર વિજય મેળવવાને માટે આ વચનો આપણને ઉત્તેજન આપે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આ દુનિયાવી બાબતોમાં સાવધાનીપૂર્વક ચાલવાના માટે આ વચનો આપણને શિક્ષણ આપે છે. ત્યારે આ વચનો વાંચવાનું, એકબીજાની જોડે શેર કરવાનું આપણે ચાલુ રાખીએ. બીજી બાબત લખવામાં આવી છે, બોધ કરવા પર. બોધ કરવા પર જ્યારે આપણે વચનો જાણ્યા છે ત્યારે વચનો જે આપણે સત્ય જાણ્યું છે એ આપણા પૂરતું આપણે સીમિત ન રાખીએ, પણ આપણે બીજાઓની સમક્ષ એ વચનો આપણે શેર કરીએ. જે કે પણ આપણે શીખીએ છીએ એ આપણે બીજાઓની સમક્ષ શેર કરીએ. બીજાઓની સમક્ષ શેર કરીએ. મને ઘણી બધી વખત મારા ઓફિસમાં એ લોકો પૂછે કે અમે તને કદી ગાળ બોલતા નથી જોયો. ત્યારે હું આ બાઇબલના વચનમાં જે લખેલું છે કે તારા મુખે કદી મલિન વચન ના નીકળે, હું એ લોકોને એ બતાવું છું કે મારો પ્રભુ મને એ બોલવાની ના પાડે છે. ત્યારે એક એક્ઝામ્પલ તરીકે આપણે લોકોની સમક્ષ આપણે ઊભા રહેવાનું છે. ઘણી બધી વખત તમારા મિત્રો જ્યારે તમે પ્રભુની પાછળ ચાલતા હશો ત્યારે તમને પૂછશે કે તું આવું કેમ નથી કરતો, તું આવું કેમ નથી કરતો. ત્યારે આપણા માટે એક તક ઊભી થાય છે કે આપણે એમને સુવાર્તા આપીએ કે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનો દ્વારા મને કહી રહ્યો છે કે મારા દીકરા, તારે આ નથી કરવાનું, તારે આ નથી કરવાનું. ત્યારે આપણા માટે એક સુવાર્તાની તક ત્યાં ઊભી થાય છે. અને ત્રીજી બાબત, શિક્ષણ આપવા પર આપણે ખાસ લક્ષ્ય રાખીએ. ખાસ લક્ષ્ય રાખીએ. જે કે વચનો આપણે શીખીએ છીએ એનું શિક્ષણ આપણે એકબીજાને આપતા જઈએ, જેથી કરીને આપણે તો આત્મિક વૃદ્ધિ પામીશું, આપણે આત્મિક રીતે બળવાન થઈશું, પણ સાથે આપણા મિત્રો, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણી સોસાયટીના લોકો, આપણી મંડળીના લોકો પણ આત્મિક રીતે બળવાન થશે. ત્યારે 3 બાબત પર આપણે જ્યારે આપણે બહારની દુનિયામાં નીકળીએ છીએ ત્યારે ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. શાસ્ત્ર વાંચન કરતા રહીએ, બોધ આપતા રહીએ અને શિક્ષણ આપતા રહીએ. આ 3 બાબતો જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણા જીવનો દ્વારા ડેવલપ કરવાની એ જરૂર છે. જરૂર છે. ત્યારે 16મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, 15મી કલમ, એ વાતોની ખંત રાખજે, તેઓમાં તલ્લીન રહેજે કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે. સર્વના જાણવામાં આવે. જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણા જીવનમાં પવિત્ર આત્માના ફળો ડેવલપ થાય છે. અને જ્યારે આપણા જીવનમાં પવિત્ર આત્માના ફળો ડેવલપ થાય છે ત્યારે આપણે બીજાના માટે એક સુવાર્તા રૂપ, એક સાક્ષી રૂપ બનીએ છીએ. એ લખ્યું છે, તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે. જ્યારે તમે સક્સેસ થશો, પ્રભુની પાછળ ચાલશો, સમૃદ્ધ થશો, ત્યારે તમારા જીવન દ્વારા તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપી શકશો. મહિમા આપી શકશો. 16મી કલમ, તારે પોતાના વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કારણ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારા સાંભળનારાઓને પણ તારીશ. બહુ અદ્ભુત અને અજાયબ બાબત એ કહેવામાં આવી છે કે જ્યારે તું સાવધ રહીશ, જ્યારે તું વચનોમાં ચુસ્ત રહીશ, પ્રભુને અડેલીને ચાલીશ, ત્યારે તું તો પોતાની જાતને તારીશ, પણ તારી સાથે તારા સાંભળનારાઓને પણ તું તારીશ. પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. પ્રભુએ જ્યારે આપણને વચનો આપ્યા છે, જ્યારે આપણે આપણા જીવનોમાં એ ફળો પ્રગટ કરીએ છીએ, ફળો ડેવલપ કરીએ છીએ, ત્યારે જ્યારે લોકો એ ફળો જોવે છે અને જ્યારે લોકો આપણને સાંભળે છે ત્યારે આપણા બોલવા દ્વારા એ લોકો પણ પ્રભુની પાછળ આવનારાને તારણ પામે છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે બહારની દુનિયામાં નીકળ્યા છે ત્યારે આપણી આ જવાબદારી થઈ જાય છે કે આપણા જીવનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય. ત્યારે આજનો સમય એ પ્રભુએ આપણને આપ્યો છે. ત્યારે શું
પ્રભુએ જે મને કૃપાદાનો આપેલા છે, પ્રભુએ જે મને તાલંતો આપેલા છે, શું એના દ્વારા હું પ્રભુનો મહિમા કરી રહ્યો છું? જે તાલંતો પ્રભુએ આપ્યો છે, શું એમાં હું વૃદ્ધિ કરી રહ્યો છું? કે મેં એ તાલંતોને ભોંયમાં દાટેલા છે? આજે તમારી ને મારી સાથે એ જ પ્રભુ આજે વાત કરી રહ્યો છે. મારા દીકરા, મેં તને મારી સુવાર્તા થવાના માટે તેડ્યો છે. ત્યારે તમે ને હું શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા થવાના માટે તૈયાર છે? શું તૈયાર છે? શું આપણે ઉતાવળે ગુસ્સો કરી બેસી છે? શું આપણે પ્રીતિમાં નબળા પડ્યા છે? શું આપણે એકબીજાને મદદ કરવામાં નબળા માલુમ પડ્યા છે? ત્યારે આપણે વિચારીએ, પ્રભુને મહિમા આપીએ આપણા જીવન દ્વારા, અને પ્રભુને કહીએ કે પ્રભુ જેવો છું એવો હું તમારી પાસે આવ્યો છું. પ્રભુ, તમે જે મને તક આપો છો એ તક હું ગુમાવવા નથી માંગતો. પ્રભુ, હું નાશમાં જનાર લોકોને બચાવવા માંગુ છું. ત્યારે આ એઝ અ જુવાન તરીકે, એઝ અ બિલીવર તરીકે આપણી પ્રાર્થના એ હોવી જોઈએ કે પ્રભુ, મારા જીવન દ્વારા તમે પ્રગટ થાઓ. મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ હોવું જોઈએ. પ્રભુ, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી મને ભરો. ત્યારે પ્રભુની હજુરીમાં નમીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, હું આ રહ્યો. જેમ અહીંયા આપણે જોયું કે વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂના રૂપ થજે. આપણે નમૂના રૂપ થવાની જરૂર છે. જ્યારે આપણે નમૂના રૂપ થઈએ છીએ ત્યારે આપણે મુખથી બોલવાની પણ જરૂર નથી પડતી. આપણા જીવનો દ્વારા લોકો પ્રભુની પાછળ આવે છે, પ્રભુની પાછળ આવે છે. ત્યારે આપણામાં જે કે કમી ઘટી છે, કદાચ ને હું મારી જાતે દૂર નથી કરી શકી રહ્યો, પણ આજે પ્રભુની પાસે આપણે જઈએ, પ્રભુને કહીએ કે પ્રભુ, હું સંપૂર્ણપણે મારા જીવનનું બદલાવ તમારી પાસે માંગુ છું. પ્રભુ, તમે બદલો, તમે બદલો મારા જીવનમાં. પ્રભુ, હું ઘટું અને તમે વૃદ્ધિ પામો એવું તમારી પાસે માંગુ છું. ત્યારે પ્રભુની પાસે આપણે પ્રાર્થના કરીએ. આવો થોડોક સમય આપણે પ્રભુની હજુરીમાં નમીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, મારા જીવન દ્વારા તમે વૃદ્ધિ પામો. પ્રભુ, આ વચનો હું કેવળ સાંભળનારો નહીં પણ પાડનારો પણ થઉં એવું તમારી પાસે પ્રભુ કૃપા માંગુ છું. પ્રીતિમાં હું વૃદ્ધિ પામું પરમેશ્વર. એકબીજાને મદદ કરવા માટે તો પ્રભુ તત્પર રહો. પ્રભુ, આત્માઓ બચાવવા માટે તત્પર રહો પરમેશ્વર. મારા જીવનો દ્વારા પરમેશ્વર તમને પ્રગટ કરું. મારું જીવન એ તમારી સુવાર્તા બને પરમેશ્વર એવું તમારી પાસે કૃપા માંગુ છું. પ્રભુ, મારા મુખમાંથી કદી મલિન વચન નહીં, પ્રભુ ઉન્નતિકારક વચનો નીકળે પરમેશ્વર એવું તમારી પાસે કૃપા માંગુ છું. પ્રભુ, અને પ્રભુ, મારા જીવનમાં શૈતાન કાર્ય ન કરી જાય માટે પ્રભુ, મારા જીવનને તમારા રક્તના કવચથી ઢાંકી દઉં છું. શૈતાનની દરેક ચાલ કુયુક્તિને પ્રભુ ઈસુ નાઝરેના નામમાં હું નષ્ટ કરું છું. પ્રભુ, તમે કાર્ય કરો, તમે કાર્ય. પ્રભુને મહિમા આપે, પ્રભુને મહિમા આપે. પ્રભુ, આ સગળી બાબતો દ્વારા તમે મહાન મહિમા પામો એવું તમારી પાસે કૃપા માંગી. અને પ્રભુ, જે તાલંતો તમે અમને આપ્યા છે એ દ્વારા પ્રભુ આત્માઓ જીતવાને માટે તમે અમને સહાય ને મદદ કરો. અને જ્યારે અમે બહારની દુનિયામાં જઈએ ત્યારે પ્રભુ તમે અમને કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના આપણે આપણા હૃદયો મનમાં ચાલુ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. પ્રભુ આપ સર્વને આશીષ આપો અને થેન્ક યુ સો મચ. પ્રભુને માન મહિમા સ્તુતિ ગૌરવો. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આપ સર્વને પ્રેમી સલામ. મારું નામ જેફ ત્રાજકર છે. હું CNI અમદાવાદ રાયખડનો સભ્ય છું અને હું હાલ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં BComના 3જા વર્ષમાં અભ્યાસ કરું છું. આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આખી આ સંગતને પ્રભુજી તમે આશીર્વાદિત કર્યું છે પ્રભુજી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ.
તમારા સેવક રેનીભાઈના મુખ દ્વારા પ્રભુજી તમારે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે પ્રભુજી. પ્રભુજી, જે અમારા મનોમાં પ્રભુજી તમે વચનના બી વાવ્યા છે પ્રભુજી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરી છે કે પ્રભુજી અમારા મનોમાં જે વચન વવાયા છે પ્રભુજી, એ શૈતાન ચોરી ન જાય, પણ પ્રભુજી એ 60, 70, 100 ગણા ફળ આપે ને પ્રભુજી તમારો જ મહિમા અમે કરી શકીએ એવું થવા દેજો. પ્રભુજી, જે કોઈના મનોમાં પ્રભુજી આ વચનો વવાયા છે, જે લોકોએ વચનો સાંભળ્યા છે પ્રભુજી, એ દ્વારા પ્રભુજી એક મોટી સુવાર્તા ઉત્પન્ન થાય ને પ્રભુજી એ તમારા જ નામને મહિમાવન કરી શકે એવું તમે થવા દેજો. ફરીથી પ્રભુજી આ સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. આ અમારા જુવાનોની સંગતોને પ્રભુજી તમે આશીર્વાદિત કરો અને પ્રભુજી એવી રીતે અમારી સાથેના વાતને વ્યવહાર કરતા રહો. અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અમે માંગ્યું છે, સાંભળો સ્વીકાર કરજો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુરી સંગત, ત્રિએક ઈશ્વરનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો અને આપણી સાથે તમામ જુવાન દીકરા દીકરીઓની સાથે હમણાંથી હર હંમેશ રહો. આમેન. मैं करूँगा तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए. तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए. आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. Oh, oh, oh. आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. अद्भुत तेरे पैर जो लहरों पर चले, आगे चलते हैं मेरे, मुझे चिंता नहीं है. डांटा आंधियों को जिन वचनों से प्रभु, साथी मेरे हैं वही, मुझे चिंता नहीं है. आराधना यीशु तुझे, सारी आराधना यीशु तुझे. ओ आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. O Lamb of God, oh,
जब घेरा हो मेरे, प्रभु मुझको ले चले, मुझे डर ही नहीं है। फिरौन की सेना जब मेरे पीछे हो पड़ी, है बचाता यीशु मुझको, डर ही नहीं है। राहों को अंधेरों ने जब घेरा हो मेरे, प्रभु मुझको ले चले, मुझे डर ही नहीं है। फिरौन की सेना जब मेरे पीछे हो पड़ी, है बचाता यीशु मुझको, डर ही नहीं है। आराधना यीशु तुझे, ओ, 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 आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, आराधना यीशु तुझे। तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा, मेरे प्यारे यीशुए। तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा, मेरे प्यारे यीशु।